નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે આવી મોટી ખુશખબર। તો બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે। વાસ્તવમાં આજે બનાસ ડેરીની 56મી સાધારણ સભા મળી હતી। આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો, જેમાં ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકો માટે 18.52% ભાવફેર વધારાની જાહેરાત કરતાં 1973 કરોડ રૂપિયા ભાવફેર જાહેર કરાયો છે। આ જાહેરાત બાદ મિત્રો હવે 4 લાખથી વધુ પશુપાલકોનો મિત્રો આ ભાવફેરમાં વધારો મળશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો મિત્રો જારી કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો UIDAI અનુસાર આધાર કાર્ડ ધારક તેના જીવનકાળમાં માત્ર મિત્રો 2 વાર જ તેના આધાર કાર્ડ ડેટાનું તેનું નામ બદલી શકે છે અને કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર મિત્રો 1 વાર જ જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે। આધાર કાર્ડમાં માત્ર 1 જ વાર તમે મિત્રો જાતિ એટલે કે જેન્ડર અપડેટ કરાવી શકો છો। બીજી તરફ મિત્રો આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદા નથી અને કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરાવવો હોય તો તેના માટે પણ મિત્રો કોઈ પણ મર્યાદા રાખવામાં આવી નથી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદ અંગે ખેડૂતોને અપાઈ ચેતવણી। તો લાંબા વિરામ બાદ આજે ફરી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે, જ્યારે મિત્રો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે મિત્રો ભારે બફારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પ્રસરી હતી। આવામાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર મિત્રો 2024ના ચોમાસા અંગે જાહેરાત કરી અને આગાહી કરતાં જણાવ્યું હતું કે મિત્રો જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે 23થી 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે અને વરસાદ બિહાર અને બંગાળ તરફથી નિર્માણ પામેલા નીચા દબાણવાળાના કારણે આવશે મિત્રો, જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે। આ દબાણના કારણે મિત્રો અરબી સમુદ્રમાં પણ મજબૂત આવશે અને સિસ્ટમ બનશે, જે મિત્રો ગુજરાતમાં ઉત્તર ભાગમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે। તેમના મતે મિત્રો રાજ્યના ઉત્તર ભાગમાં આ દરમિયાન મિત્રો ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે। જો કે મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે તેવું મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું અને ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે મિત્રો તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા અંબાલાલ પટેલે મિત્રો સલાહ પણ આપી હતી। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે આપી ખેડૂતોને ચેતવણી। તો મિત્રો તમે પણ ખેડૂત છો તો આ સમાચાર તમારા માટે મિત્રો ખૂબ જ જરૂરી છે। સરકાર તરફથી ખેડૂતોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહે। સરકારે PM કિસાન યોજનાના લાભ લેતા ખેડૂતોને ચેતવણી આપી હતી અને સોશિયલ મીડિયામાં આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM કિસાન યોજના સંબંધિત APK ફાઇલ ડાઉનલોડ કરવા ઉપર અને ઇન્સ્ટોલ કરવા ઉપર કહેવામાં મિત્રો આવી રહ્યું છે। સરકારે મિત્રો ખેડૂતોને આવા પ્રકારની નકલી મેસેજથી સાવધાન રહેવા માટે કહ્યું છે અને તમારા મોબાઈલમાં આવો કોઈ પણ મેસેજ આવે છે તો તરત ડિલીટ કરી લેવા માટે મિત્રો અપીલ પણ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે લાગુ કર્યા નવા નિયમો। તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, ત્યારે મિત્રો સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો મિત્રો લાગુ કરી દેવામાં આવ્યા છે। નવા નિયમો ખૂબ જ મિત્રો કડક બનાવવામાં આવ્યા છે, જેમાં મિત્રો બેલગામમાં બનેલા ભારે વાહનોની રફતાર ઉપર રોક લગાવવા માટે અને અકસ્માતોને અટકાવવા માટે મિત્રો સરકાર દ્વારા આ પગલું મિત્રો ભરવામાં આવ્યું છે। નવા નિયમો અનુસાર મિત્રો આજથી સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં મિત્રો ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાઈ ગયા છે। મિત્રો રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત રહેશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જગતનો તાત ફસાયો લોનમાં। તો મિત્રો ગુજરાતમાં ખેડૂતો ઉપર બેંકનો 82,753 કરોડનો ખર્ચ છે।
મિત્રો જ્યારે 10 વર્ષમાં લોનના 48,653 કરોડનો વધારો થયો છે। મિત્રો બાકી દેવામાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને યુપી ટોપ 3માં આવે છે, જ્યારે મિત્રો ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોનના બાકી દેવાનો છે। અને રાજ્યમાં દ્વારા મિત્રો ખેડૂતોને દેવા માફી રાજ્ય કે સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણીઓ ઉઠતી રહી છે। આ માટે મિત્રો આંદોલન પણ થયા છે। સામાન્ય રીતે મિત્રો ખેડૂત બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદીમાં સહિતની વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો અને કરોડો રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ મિત્રો કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોને બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી એટલે મિત્રો વર્ષે ને વર્ષે દેવા માફીની માંગણીઓ ઉઠવા પામે છે અને ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવે ટિકિટને લઈ બાળકો માટે મિત્રો નવો નિયમ બનાવવામાં આવ્યો છે, જેમાં રેલવેમાં બાળકોની ટિકિટને લઈ કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે। જેમાં મિત્રો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી વધુ એટલે કે 12 વર્ષની વચ્ચે છે તો તમારે હવે રેલવેમાંથી ટિકિટ ખરીદવાની જરૂરી છે। જો મિત્રો તમને લાગે છે કે તમારા બાળક માટે સીટ જોઈતી નથી તો તમારે મિત્રો અડધી ટિકિટ ખરીદવી પડશે। જો મિત્રો તમારી સીટ જોઈતી હોય તમારે મિત્રો આખી ટિકિટ કન્ફર્મ કરવી પડશે। અને મિત્રો 1 થી 4 વર્ષની વયના બાળકોને મફત મુસાફરી પણ કરી શકે છે તેવો મિત્રો આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને બાળકો માટે મિત્રો આ નવો નિયમ લાગુ કરવામાં પણ આવ્યો છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનાવવામાં આવશે। તો રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનાવવામાં આવશે તેવી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે મિત્રો સેન્ટર બનાવવામાં આવશે। આ સેન્ટરમાં મિત્રો બાગાયતી ખેતી માટેની તાલીમ અને નિદર્શન આપવાની આવશે। મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બાગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે મિત્રો બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે, તે માટે મિત્રો રાજ્યમાં બાગાયતી ખેતીના 4 સેન્ટર બનાવવામાં આવશે। મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સરકારના ઉપર 185 લાખ કરોડનું દેવું છે। મિત્રો કેન્દ્ર સરકારે લોકસભાના લિખિતમાં આપેલા આંકડા મુજબ ભારત સરકાર ઉપર મિત્રો 185.27 લાખનું દેવું છે। નાણાકીય વર્ષ મિત્રો 2018 અને 19માં કેન્દ્ર સરકાર ઉપર દેવાનો બોજ 93.26 લાખ કરોડ રૂપિયા હતો, જે મિત્રો 2024 અને 25માં 185.27 લાખ કરોડ થવાનો અંદાજ છે, જે મિત્રો દેશના જીડીપીના 56.8% છે અને 7 વર્ષમાં મિત્રો દેવાનો બોજ 98.65% વધ્યો છે। મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને 18મો હપ્તો ક્યારે મળશે? ખેડૂત ભાઈઓ મિત્રો 18મા હપ્તાની મિત્રો આતુરતાથી રાહ જોઈને બેઠા છે, જેના મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે। તો મિત્રો પીએમ કિસાનના 18મા હપ્તા પહેલા એક મિત્રો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મિત્રો લાભાર્થીઓને પીએમ કિસાન પોર્ટલ ઉપર અથવા તો મિત્રો એપ દ્વારા પોતાનો મોબાઈલ નંબર જાતે અપડેટ કરી શકશે। આપણે મિત્રો જણાવી દઈએ કે આ યોજનાનો મિત્રો આગામી હપ્તો એટલે કે મિત્રો 18મો હપ્તો ઓગસ્ટથી લઈ મિત્રો 30 નવેમ્બરની વચ્ચે કોઈ પણ સમય આવી શકે છે। મિત્રો જ્યારે મિત્રો સરકાર દ્વારા હજુ કોઈ આની સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ મિત્રો આ યોજનાનો 17મો હપ્તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 18 જૂને બહાર પાડવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં મિત્રો 10.30 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં મિત્રો 2,000 રૂપિયાની રકમ સીધી મિત્રો પહોંચી ચૂકી છે। તો શું મિત્રો તમે પણ 18મા હપ્તાની રાહ જોઈને બેઠા છો? તો મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવો નિયમ, પિતા મિત્રો ગુજરાતી હશે તો જ મિત્રો સ્કોલરશિપ મળશે। મિત્રો ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મિત્રો સ્કોલરશિપના નિયમો બદલ્યા છે। મિત્રો પિતા ગુજરાતી હોય તો જ બાળકને સ્કોલરશિપ મળી શકશે। જો મિત્રો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા બાળકને મિત્રો સ્કોલરશિપ મળશે નહીં। મિત્રો નવા નિયમ મુજબ જો ગુજરાતની બહાર વ્યક્તિ ગુજરાતમાં સ્થાયી થઈ જાય છે તો મિત્રો તારીખ 1/4/1978 પહેલા રાજ્યમાં સ્થાયી થવા હોવા જરૂરી છે। મિત્રો પિતાનું એલસી, શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ મિત્રો ટ્રાયલ દાખલો, આવકના દાખલામાં મિત્રો મહત્તમ 1.5 લાખ રૂપિયાની આવક, રેશનિંગ કાર્ડમાં મિત્રો બાળકનું નામ અને
તે કાર્ડ આધારિત સાથે લિંક કરાવેલું હોવું જરૂરી છે મિત્રો। બેંકમાં એક્ટિવ ખાતું અને બાળકમાં મિત્રો શાળાની વાર્ષિક મિત્રો 80% અથવા તો તેનાથી વધુની હાજરી હોવી જોઈએ તેવા મિત્રો વિદ્યાર્થીનો સ્કોલરશિપનો લાભ મળી શકશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આજે મિત્રો દેવા માફી અંગે આવ્યા મહત્વના સમાચાર। તો મિત્રો ખેડૂતો દેવાના ભારમાં ડૂબી ગયા છે। તો મિત્રો દેવા માફી અંગે સમાચાર આવે તો સૌથી મિત્રો સારામાં સારી વાત કહેવાય। તો મિત્રો ખેડૂતો માટે મહત્વના અને સૌથી ઉપયોગી સમાચાર સામે આવ્યા છે જેની મિત્રો આજે આપણે વાત કરીએ તો દેવા માફ કરવાની સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મિત્રો ફરી એકવાર મામલો ગરમાયો હતો। આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને મિત્રો ભારે નુકસાન થયું હતું અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી હોતા, જેથી કરીને ખેડૂતોને દેવાના ભારમાંથી મિત્રો થોડીક રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે અને સહાય આપવામાં આવે તેવી મિત્રો અત્યારે ખેડૂતો દ્વારા મોટી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં મિત્રો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ કરવામાં આવતું નથી તે મિત્રો જણાઈ રહ્યું નથી। આ વખતે મિત્રો ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેના ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં પણ આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના મિત્રો 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા હતા તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર બની છે તો મિત્રો ગુજરાતમાં પણ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને મિત્રો થોડીક રાહત આપવી જોઈએ જેથી કરીને ખેડૂતોને રાહત મળી શકે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।